નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપે તેવો હેલ્ધી અને ટેસ્ટી દૂધીનો રાયતો। આ રાયતો બનાવવો ખૂબ જ સરળ છે અને તે જમવાનો સ્વાદ બમણો કરી દેશે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ મેં અહીંયા એક મીડિયમ સાઇઝની દૂધી લીધી છે। હવે આપણે તેના છલકા કાઢીને આવી રીતે નાના નાના ટુકડા કરી લઈશું। માપમાં જોઈએ તો આ 1 વાટકી દૂધી છે। હવે આપણે આ ટુકડાને કુકરમાં લઈ લઈશું। હવે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। અહીંયા આપણે તેની 2 થી 3 સીટી લઈને દૂધીને સરસ રીતે બાફી લેવાની છે। આપણું કુકર ઠંડુ થાય એટલે આપણે દૂધીને ચેક કરી લઈએ। જુઓ, આપણી દૂધી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। હવે આપણે એક બાઉલ ઉપર ઘરણી રાખીને બધી જ દૂધીને નિતારી લઈશું। હવે આપણે ચમચી વડે થોડું દબાવીને વધારાનું પાણી કાઢી લઈશું, જેનાથી આપણો રાયતો પાતળો ન થઈ જાય। મેં અહીંયા 250 ગ્રામ તાજું દહીં લીધું છે। આપણે દહીંને વિસ્કરની મદદથી સરસ રીતે ફેટી લેવાનું છે, જેનાથી તેમાં કોઈ પણ ગાંઠ ન રહે। જો તમને રાયતો વધુ ઘટ્ટ ગમતો હોય તો તમે પાણી ન ઉમેરજો। જો તમને રાયતો પાતળો ગમતો હોય તો તમે તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી શકો છો। હવે આપણે ગેસ પર એક પેનને ગરમ કરવા માટે મૂકીશું। હવે આપણે તેમાં 1 ચમચી તેલ નાખીશું। આપણું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું અને અડધી ચમચી રાઈ ઉમેરીશું। રાઈ અને જીરું સરસ તતડે એટલે તેમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને 1 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું। અહીંયા આપણે તેને થોડું સાતળી લઈશું। હવે આપણે તેમાં બાફેલી દૂધી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। આપણે તેને અહીંયા 2 મિનિટ માટે ચડવા દઈશું। હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું। સૌપ્રથમ આપણે તેમાં 5 ચમચી હિંગ, 5 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી મીઠું ઉમેરીશું। તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું મીઠું ઉમેરી શકો છો। હવે આપણે આ બધા જ મસાલાને મિક્સ કરીને 1 મિનિટ માટે થવા દઈશું। છેલ્લે અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખીને આપણે ગેસને બંધ કરી દઈશું। અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું આ દૂધીનું મિશ્રણ થોડું ઠંડુ થાય પછી જ તેને દહીંમાં ઉમેરીશું। જો ગરમ મિશ્રણ દહીંમાં નાખીશું તો દહીં ફાટી શકે છે। જુઓ, આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે દહીંમાં ઉમેરી દઈશું। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। છેલ્લે આપણે ઉપરથી લીલા ધાણા ભભરાવીશું। તો તૈયાર છે આપણો પૌષ્ટિક અને ઠંડો ઠંડો દૂધીનો રાયતો। આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। આ રાયતો ઠંડો ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમે પણ આ રાયતાને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।